સિકલીગર ગેંગ વિરુદ્ધ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસી ટોકના ગુનામાં છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ 23 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગના સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભેસ્તાન ખાતેથી પકડી પાડ્યો છે. 26 વર્ષનો ગુરુચરણસિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23 ગુનામાં સંડોવાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુજસી ટોક હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો. ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ઘરફોડ ચોરીઓ, લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓ આચર્યા છે. તેમના ગુનાઓના આર્થિક લાભને પોતાના ધંધો બનાવી દીધો છે. એટલા માટે જ વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશને તેમની સામે ગુજકોટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુજસીટોક એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના સરગણા સહિત કુલ 15 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. પરંતુ આરોપી ગુરુચરણસિંહ સિકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર નાસ્તા ફરતા વોન્ટેડ હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ગુરુચરણસિંહ સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.